સુરત વિસ્તારમાં 11 મહિનાની બાળકી રમતા રમતા પાણીની ડોલમાં પડી જતા મોત થયું છે। માતા સૂતી હતી તે સમય દરમિયાન ઘટના બની હતી। વિસ્તારમાં એક બાળકી રમતા રમતા પાણીની ડોલમાં પડી ગઈ। માતા સહિતનો પરિવાર સૂતો હતો ત્યારે આ ઘટના બની। પરિવારજનો જાગ્યા બાદ બાળકી ડોલમાં પડી હોવાની જાણ થતાં તેને સિવિલ પહોંચતા તબીબોએ તેને મૃત જાહેર કરી હતી। મૂળ બિહારના અરવલ્લી જિલ્લાના વતની અને હાલ વિસ્તારમાં આવેલા આવાસમાં રહેતા ધર્મેન્દ્ર સાહુ સંચા ખાતામાં કામ કરી પત્ની અને એક પુત્ર તથા એક પુત્રી સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે। આ દરમિયાન ધર્મેન્દ્ર મંગળવારે સવારે કારખાને કામ પર ગયો હતો, જ્યારે ધર્મેન્દ્રની પત્ની 2 સંતાન સાથે મંગળવારે બપોરે સૂતી હતી। દરમિયાન 2 સંતાન પૈકી 11 મહિનાની દિવ્યા રમતી હતી અને રમતમાં ઘરમાં રહેલી પાણીની ડોલમાં કોઈક રીતે પડી ગઈ હતી, જે બાદ માતા જાગતા દિવ્યા પાસે ન હોવાની જાણ થતાં શોધખોળ શરૂ કરી હતી। આ દરમિયાનમાં પાણીની ડોલમાં બાળકીને ડૂબેલી જોતા તાત્કાલિક બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી। સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। સુરત શહેરમાં એક બાદ એક હત્યાઓ બાદ ફરી એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। લક્ષ્મણનગર ઇન્ડસ્ટ્રીઝમાં આ ઘટના બની હતી। શહેરમાં હત્યાઓના સિલસિલા વચ્ચે જીવલેણ હુમલો થયા હોવાની ઘટના બની છે। સુરતના લક્ષ્મણનગર ઇન્ડસ્ટ્રીઝ ડાયમંડનગર વિસ્તારની ઘટના પ્રકાશમાં આવી છે। ખુલ્લેઆમ જાહેરમાં લુખ્ખા તત્વોનો આતંક મચાવ્યો હતો। રાણાભાઈ નામના વ્યક્તિને લુમ્સ ખાતેથી નીચે બોલાવી જાહેરમાં મારામારી કરી હતી। સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં 8 જેટલા અજાણ્યા ઇસમોએ હુમલો કર્યો હતો। હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે। સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અસામાજિક તત્વ ફરી બેફામ થયા છે। રસ્તા પર રાહદારીઓને હેરાન કરતા હોવાનું વાયરલ વિડીયોમાં દેખાઈ આવે છે। સુરત શહેર સ્માર્ટ સિટી તો છે જ, પણ અહીં પોલીસ કરતા લુખ્ખા તત્વોનો ડર સામાન્ય માણસોમાં જોવા મળતો હોય છે। હાલ ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી સુરતની વાત કરીએ તો અહીં હત્યાનો સિલસિલો પણ યથાવત છે। એક પછી એક હત્યાના બનાવથી આખું શહેર ધણધણી ઉઠ્યું છે। સલાબતપુરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ખોફ સામાન્ય માણસોમાં વધ્યો છે। સલાબતપુરા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા આવતા જતા રાહદારીઓને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે અને આ અંગે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અપાઈ છે। આ અરજી ગોવિંદ પ્રસાદ અગ્રવાલ દ્વારા કરવામાં આવી છે। ઘટનામાં અસામાજિક તત્વોનો તોડફોડ કરતો વિડીયો વાયરલ થયો છે। શું એક પત્રકારની હત્યા પછી પણ સલાબતપુરા પોલીસ આરોપીઓને પકડવામાં નાકામયાબ? અસામાજિક તત્વ દ્વારા 4-વ્હીલર ગાડીમાં તોડફોડ કરનાર આરોપીઓને પકડવામાં પણ સલાબતપુરા પોલીસ નાકામયાબ રહી છે। સુરતના સરોલી વિસ્તારમાં રસ્તા પર બેભાન થયેલી યુવતી માટે પોલીસકર્મી દેવદૂત સાબિત થયો છે। બેભાન થયેલી યુવતીને પોલીસકર્મીએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ 108 મારફતે હોસ્પિટલ મોકલી આપી હતી। પોલીસનું નામ સાંભળતા જ ભલભલા મહારથીઓ ધ્રુજતા થઈ જાય છે, પરંતુ પોલીસની ખાકી વર્દીમાં પણ માનવતા વસી છે। સુરત પોલીસનો માનવતા ભર્યો ચહેરો સામે આવ્યો છે। સારોલી વિસ્તારમાં રસ્તા પર એકાએક એક મહિલા બેભાન થઈ ગઈ। ટ્રાફિક પોઈન્ટ ઉપર આવતા ફરજ બજાવતા પોલીસકર્મી અને ટીઆરબી જવાન તાત્કાલિક દોડી આવ્યા, સીઆરપીસીની પ્રાથમિક સારવાર આપી હતી। યુવતીને ભાનમાં આવતા જ 108 મારફતે સારવાર અર્થે લઈ જઈ હોસ્પિટલ મોકલી આપી હતી। બેભાન થયેલી 24 વર્ષીય યુવતીનું નામ યમુના જયંતિ રાવલ હોવાનું સામે આવ્યું છે। ફેશન ડિઝાઇનિંગમાં જોબ કરે છે। આ ઘટનામાં યુવતીનો જીવ બચાવનાર કોન્સ્ટેબલ મેરાગભાઈ દેસાઈ, ટીઆરબી રોહનભાઈ મહેશભાઈ, ટીઆરબી કૃણાલ બાબુભાઈ, ભારત નાજાભાઈ, પરેશ નાથાભાઈ મહિલા માટે દેવદૂત સાબિત થયા છે। સુરતના રસ્તા પર દોડતી બાઇકમાં આગ લાગવાની ઘટના બની હતી। આ ઘટના ઉધના દરવાજા પાસે બની હતી। સમયસર આગ ઉપર કાબુ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી। ઉધના દરવાજા 4 રસ્તા બ્રિજ નીચે હોન્ડા પેશન પ્રો બાઇકમાં ચાલુ સવારીએ આગ લાગેલ હતી। બાઇકમાં આગ લાગતા નજીકની ડીજીબી બેંકમાંથી ફાયરના સિલિન્ડરની મદદથી ટ્રાફિક પોલીસ દ્વારા આગ બુઝાવવા પ્રયત્ન કર્યા હતા। તે સમય દરમિયાન ફાયર બ્રિગેડ આવી જતા તેઓ દ્વારા આગને નિયંત્રણમાં લાવવામાં આવી હતી। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આગને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો। તે આગ ઓલવાઈ જતા ટ્રાફિક વ્યવહાર રાબેતા મુજબ ચાલુ થયો હતો। ગેમ ઝોન શરૂ કરવા પોલીસનું લાયસન્સ લેવું પડશે। સુરત પોલીસ કમિશનર દ્વારા 63 પાનાનું જાહેરનામું બહાર પડાયું છે। રાજકોટ અગ્નિકાંડ જેવી દુર્ઘટના ન બને તે માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલી દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે। ગેમ ઝોન શરૂ કરવા બાબતે પોલીસ કમિશનરનું જાહેરનામું બહાર પડાયું છે।
સુરત શહેર પોલીસ કમિશનરે 63 પાનાનું જાહેરનામું બહાર પાડ્યું છે. ગેમ ઝોન શરૂ કરવા હવે માલિકોએ લાયસન્સ ફરીથી લેવું પડશે. જાહેરનામા પ્રમાણે ગેમ ઝોનમાં એક્સપર્ટ અભિપ્રાય પણ ફરજિયાત લેવો પડશે. ગેમ ઝોન માલિકે ફરજિયાત થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્સ્યોરન્સ લેવું પડશે. સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર 1 દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી હતી, જેમાં જાહેરનામા અંતર્ગત ગેમ ઝોનની તમામ ગેમ આ નિયમ હેઠળ આવરી લેવાશે. દરેક ગેમ ઇન્સ્ટોલ કરતા પહેલા તેની મંજૂરી સંચાલકોએ લેવી પડશે. ગેમ ઝોનમાં આવતા લોકોની સુરક્ષા બાબતે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જો સુરક્ષા બાબતે કોઈ ચૂક જણાશે તો ગેમ ઝોન માલિક સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. નિમણૂક કરવા માટે નિમાયેલા ઇમ્પેક્ટ કમિટી દ્વારા દર 6 મહિને તપાસ કરવાની રહેશે. ફાયર સેફટી, બીયુ અથવા સ્ટ્રક્ચર એબિલિટી, હેલ્થ અને ઇલેક્ટ્રિકલ તમામ બાબતોની એનઓસી મંજૂરી લેવાની રહેશે. પ્રથમ વખત લાયસન્સની વેલિડિટી 3 વર્ષની રહેશે અને ત્યારબાદ આ લાયસન્સ દર 2 વર્ષે રિન્યૂ કરાવવાનું રહેશે. ગૃહ વિભાગ તરફથી મોડલ રૂલ્સ યોગ્ય મોડિફિકેશન કરી સુરત પોલીસ કમિશનરેટ વિસ્તાર પૂરતા બોમ્બે પોલીસ એક્ટના સેક્શન 33(1) મુજબ રસીદ કરવામાં આવેલ છે. હવે પછી સુરત સિટી અમ્યુઝમેન્ટ રાઇટ્સ અને ગેમિંગ ઝોનના લાયસન્સ અને તેનું નિયંત્રણ કેવી રીતે ચલાવવા, કેવી રીતે સંચાલન કરવામાં તમામ પ્રવૃત્તિ નિયમ મુજબ કરવાનું રહેશે. આ રૂલ્સમાં 2 પ્રકારની પ્રવૃત્તિનો ઉલ્લેખ કરેલ છે: અમ્યુઝમેન્ટ રાઇટ્સ અને ગેમિંગ ઝોન એક્ટિવિટીઝ. અમ્યુઝમેન્ટ રાઇટ્સના કેટેગરીમાં હાલ પૂરતા 8 અલગ અલગ કેટેગરી દર્શાવવામાં આવેલ છે. ગેમિંગ ઝોન એક્ટિવિટીઝમાં હાલ પૂરતા 55 અલગ અલગ એક્ટિવિટીઝ અને કેટેગરી ઉલ્લેખ કરેલ છે. આવનારો દિવસોમાં જ્યારે જરૂરત પડે ત્યારે કેટેગરીમાં અપડેટ કરવામાં આવશે. આ રૂલ્સમાં ખાસ કરીને જાહેર જનતાની સલામતી અને જીવન સુરક્ષા અંગે ખાસ પ્રાધાન્ય આપવામાં આવેલ છે. જાહેર જનતાના ઉપયોગ માટે કોઈ પણ અમ્યુઝમેન્ટ રાઇટ્સ અને ગેમિંગ ઝોન એક્ટિવિટીઝ ઉપયોગમાં મૂકતા પહેલા અલગ અલગ ટેકનિકલ સ્પેસિફિકેશન રૂલ્સ પ્રમાણે હોવા જોઈએ. ટેકનિકલ સ્પેસિફિકેશન કડકાઈપણે પાલન થાય છે કે કેમ તે માટે આ રૂલ્સમાં એક ક્વોલિફાઈડ પર્સનના જોગવાઈ કરવામાં આવેલ છે અને આ ક્વોલિફાઈડ પર્સનના ફરજ રહે છે કે તમામ ટેકનિકલ મુદ્દાઓ પર નિયંત્રણ રાખવાનું અને સુપરવિઝન રાખવાનું, જેના પાસે સિવિલ, મેકેનિકલ અથવા તો ઇલેક્ટ્રિકલ ડિગ્રી હોવા જરૂરત રહે છે.